પૈસા આપ્યા 100% ચાંદીના, પણ ચાંદી તો નીકળી ફક્ત 35%। જો તહેવાર ટાણે સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાત જોઈ દાગીના ખરીદતા લોકો ચેતવી જજો। સુરતમાં રહેતા હરેશ સાંકળાસરિયાને કડોદરાનો મોનિકા જ્વેલર્સનો કડવો અનુભવ થઈ ચૂક્યો છે। જ્વેલર્સમાંથી ખરીદેલા દાગીનામાં 100%ની જગ્યા પર 35% ચાંદી હોવાનું સામે આવ્યું। હરેશભાઈએ મોનિકા જ્વેલર્સમાંથી ચાંદીનો જુડો ખરીદ્યો હતો। 181 ગ્રામનો ચાંદીનો જુડો 25,500 માં આપવામાં આવ્યો હતો, જેમાં 118 રૂપિયા ચાંદીનો પર ગ્રામ ભાવ અને 18 રૂપિયા પર ગ્રામની મજૂરી બિલમાં દર્શાવી હતી। હરેશભાઈના જુડામાં ભેળસેળ હોવાની શંકા જતા તેમને લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવ્યું। પ્રથમ લેબના રિપોર્ટમાં જુડાની અંદર માત્ર 35% ચાંદી અને બાકી અન્ય ધાતુની ભેળસેળ હોવાનું સામે આવ્યું। ત્યારબાદ બીજી લેબોરેટરીમાં પણ રિપોર્ટ કરાવતા જુડાની અંદર 35% ચાંદી હોવાનું સામે આવ્યું। મોનિકા જ્વેલર્સથી છેતરાયેલા હરેશભાઈએ આ બાબતે કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। પોલીસે જ્વેલર્સ માલિક અભિષેક સોની સામે ગુનો દાખલ કર્યો। ફરિયાદી હરેશભાઈએ કહ્યું કે લોકો સાથે છેતરપિંડી કરતા અભિષેક સોની સામે કડક કાર્યવાહી થવી જોઈએ। અભિષેક સોની પોતાના સોશિયલ મીડિયા પેજમાં લોભામણી જાહેરાતો આપીને લોકોને ભેળસેળવાળા દાગીનાનું વેચાણ કરી છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું।